ક્લાઇમેટ ચેન્જની અસર ઋતુઓ ઉપર પડી રહી છે અને જેના કારણે કૃષિ પાક ઉપર પણ અસર જોવા મળી રહી છે। ત્યારે આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે અશોકભાઈ દેસાઈ। અશોકભાઈ, જે રીતે અત્યારે ઋતુમાં સતત બદલાવ આવી રહ્યો છે અને તેની અસર એગ્રીકલ્ચર ઉપર પડી રહી છે। એગ્રીકલ્ચરમાં એવું છે કે જ્યારે પાક હોય એનું સંવર્ધન, એનું પોષણ અને એનું હાર્વેસ્ટિંગ, આ 3 પ્રક્રિયાઓ થતી હોય છે। અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે। એ અગાઉ આપણે ચોખા અને તેલની સિઝનમાં આપણે જોઈ ચૂક્યા છે કે માવઠાઓને કારણે મગફળીનો પાક લગભગ 60થી 70% નિષ્ફળ ગયો અને એના કારણે આપણે મગફળીનું ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો અને એની આનુવંશિક અસરોમાં આપણે તેલના ભાવ અત્યારે જોઈ રહ્યા છે, ડબે 300 રૂપિયા વધી ગયા છે અને કદાચ 500 સુધી જાય। એ જ રીતે ચોખામાં બી માર પડવાનો છે। અને હવે રહ્યું ઘઉંનું, તો જે ઠંડી પડવી જોઈએ, અને આપણે એક નાનપણમાં શીખતા હતા કે ટાળ પડે ઘઉં પેદા થાય, તો એ યોગ્ય છે કારણ કે એ વખતે જે આપણા જૂના વડવાઓ હતા એ જાણતા હતા કે ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય। પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એના બદલે લગભગ અડધા ગ્રામનો થાય છે અને એમાં જે કાર્બોહાઈડ્રેટ ભરાવો જોઈએ એ નથી ભરાતો। એના કારણે તમે સામાન્ય સમજી શકો કે 15 કિલો એટલે 5 કિલો પાક ઉતરશે અને જેને 15 ક્વિન્ટલ ઉતરતો હશે ઘઉં, એને 5 ક્વિન્ટલ આવશે। એટલે ઘઉંના પાકમાં પણ થોડી સફળતા નહીં મળવાનો અહેસાસ અત્યારે લાગી રહ્યો છે કારણ કે આપણી પાસે જે સાધનો છે એના આનુવંશિક આપણે માત્ર આગાહી કરી શકીએ છીએ કારણ કે કોઈ પણ પૂર, વાવાઝોડું અથવા જે આવી ક્લાઇમેટ ચેન્જની વસ્તુઓ છે એ કોઈ પણ દેશ અત્યાર સુધી રોકી શક્યો નથી। ઇવન અમેરિકા અને મોટા મોટા કન્ટ્રી છે એ લોકો પણ હવામાનને છેડછાડ કરી શકતા નથી કારણ કે આ બધી પ્રક્રિયાઓ કુદરતી છે। એટલે જે કુદરતી પ્રક્રિયા છે એનો તમારે સામનો જ કરવો રહ્યો અને એ સામના કરવા માટે આપણે એની આગોતરી માહિતી અને આપણી પાસે જે એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટો છે એને એવું પૂરતું માર્ગદર્શન આપે ખેડૂતોને, તો આ પાકમાં આપણને થોડો વધારે ફાયદો થાય અને 5 ક્વિન્ટલને બદલે કદાચ 8 કે 10 ક્વિન્ટલ મળે તો જે ખેડૂતનું નુકસાન થવાનું છે એના સરવારે જે પાક પર ભાવ વધારો થવાનો છે એ આપણે ટાળી શકીએ। તો શું કરવું જોઈએ? કારણ કે ખેડૂતો હંમેશા માટે કહેવાય છે કે આપણે ચોમાસું છે તો ચોમાસામાં એ જોયો છે કે પાછોતરો વરસાદ વધારે થાય છે અને જેના કારણે મગફળીનું નુકસાન ગયું છે। હવે અત્યારે શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું, ઘઉંનું વાવેતર વધારે થતું હોય છે, તો આવા સંજોગોમાં શું કરવું જોઈશે? કારણ કે આમના માટે પણ એક રોડમેપ તો તૈયાર કરવો પડશે। આપણે જોયું છે કે છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ બધી સિસ્ટમો બને છે ને આખી ડિસ્ટર્બ થઈ જાય છે ઋતુઓ। આ એક ક્લાઇમેટ ચેન્જનો ક્વેશ્ચન છે કારણ કે ક્લાઇમેટ ચેન્જ ઓલરેડી પૃથ્વી પર બધે જ થઈ ચૂક્યું છે અને એના પરિણામો કેમ આવે છે એ પણ આપણે સમજી લઈએ કે જે લાલીનો અલ્લીનોનો પ્રવાહ એક મુખ્ય પરિબળ છે અને એ કેમ બને છે કારણ કે ઓઝોન લેયરમાં છેદ અને જે નીચે આપણે જે કન્સ્ટ્રક્શન છે, ગ્રીન બેલ્ટ કહેવાય કે જે આપણે વનસ્પતિની ચાદર હોવી જોઈએ એના બદલે અત્યારે આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે, એના કારણે તાપમાનમાં જે ફેરફાર થવો જોઈએ એ ફેરફાર ઓછો થાય છે અને એના કારણે જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી પડતી નથી। ઋતુઓ પ્રમાણે ઋતુચક્ર ચાલી નથી રહ્યા અને એની માટે આપણે મેં જેમ વાત કરી એમ એક જ વસ્તુ કરી શકીએ કે આપણા જે હવામાનશાસ્ત્રીઓ અને આપણા જે કૃષિ નિષ્ણાતો અને એ લોકોની સાયન્ટિસ્ટની ટીમ વર્ક કરીને ખેડૂતોને એવું પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ કે જેથી પાકમાં જે આવનારું નુકસાન છે એ ટાળી તો નથી જ શકાવાનું પણ ઓછું કરી શકાય અને એ ઓછું કરવાથી પણ આપણને ઘણો બધો મહદઅંશે ફાયદો છે। કદાચ હું એમ માનું કે જો આ આગોતરી માહિતીઓ મળી જાય, આગોતરી ખેડૂતને ચેતવણીઓ મળી જાય તો આપણે 50% નુકસાન ટાળી શકીએ। તમે 40 વર્ષ જોબ કરી છે, શું લાગે છે કે હજી આપણી પાસે જે આધુનિક સિસ્ટમો હોવા જોઈએ કે જેના કારણે કરી શકીએ આપણે આગોતરી આગાહી? સિસ્ટમોમાં તો એવું છે કે સાયન્ટિફિક વસ્તુઓનો કોઈ અંત નથી કારણ કે આજે જે શોધાયું છે એ 10 વર્ષ પછી જૂનું થઈ જાય છે। હું અત્યારે એક વસ્તુ કહીશ કે આપણી પાસે સાધનો ટાંચા છે જ કારણ કે જે આપણી જે ઇકોનોમી છે એના અનુસંધાનમાં આપણી પાસે જે રડારો હોવા જોઈએ, આપણી પાસે જે ઓબ્ઝર્વેટરી હોવી જોઈએ, આપણી પાસે જે કૃષિ નિષ્ણાતોની ટીમ હોવી જોઈએ એ ઘણી ઓછી છે અને એનો મહત્તમ ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરવું જોઈએ એ પણ નથી થઈ રહ્યો અને એના કારણે આ બધા પરિણામો આવે છે।
બિલકુલ આ હતા અશોકભાઈ દેસાઈ અને તેઓનું કહેવું છે કે જે રીતે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ઋતુઓ ઉપર થઈ રહી છે અને જે શિયાળોમાં વાતાવરણ રહેવું જોઈએ ઠંડુ વાતાવરણ હોય તો જ ઘઉં સારા થતા હોય છે, પરંતુ એ વાતાવરણ જોવા નથી મળી રહ્યું કારણ કે વારંવાર સિસ્ટમો છે તે બનતી રહે છે અને તેની અસર ઋતુઓ ઉપર જોવા મળી રહી છે, કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.